હવે જોઈએ સમાચાર વિસ્તારથી। સુરત શહેરમાં આવનારા દિવસોમાં લોકોને ટ્રાફિક જંકશન પર ટીઆરબી જવાનો ડાન્સ કરતા નજરે પડશે। એટલું જ નહીં, ફિલ્મી ડાયલોગ પણ તેઓ બોલશે અને આ બધું આયોજન ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવ્યું છે, જેથી લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરે। ડાન્સ, ડાયલોગ ડિલિવરી તેમજ ડ્રામા થકી સુરતના લોકોને સુરત ટ્રાફિક શાખા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરશે। સુરત ટ્રાફિક પોલીસ સામ, દામ, દંડ આ ત્રણેય સૂત્રો સાથે શહેરના લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સમજાવી રહી છે। હવે સુરતના લોકો સરળતાથી ટ્રાફિક નિયમો સમજી શકે અને અકસ્માત સહિતના અન્ય બનાવો નહિવત થાય તે માટે એક નવો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે। આ વખતે સુરત ટ્રાફિકના જવાનો સાથે ટીઆરબીના જવાનો સુરતના રસ્તાઓ અને ટ્રાફિક જંકશન પર લોકોને સમજાવવા માટે ગીત અને ફિલ્મી ડાયલોગની ડિલિવરી કરશે। એટલું જ નહીં, ડાન્સના માધ્યમથી પણ કઈ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરી શકાય તે સમજાવશે। આગામી 26 જાન્યુઆરીથી 15 લોકોની ખાસ ટીમ રસ્તા પર ઉતરશે અને લોકોને ટ્રાફિક નિયમોથી અવેર કરશે। हमारे जवान सूरत के हर चौराहे पर तुम पर नजर बनाए हुए हैं, समझे? ट्रैफिक सिग्नल छोड़ने की भूल ना करना, वरना हमारे जवान तुम्हारी एक खूबसूरत सी तस्वीर खींच लेंगे और हर चौराहे पर और सूरत के कोने कोने में हमारे जवान कैमरे पर नज़र बनाए हुए हैं। जब तुम्हारे घर पर चालान आएगा, ये तुम्हारी खूबसूरत सी तस्वीर देखकर तुम डर जाओगे कि हमने ये भूल कहाँ की, समझे? सुरक्षा नियमों का पालन करे, जो करेगा ट्रैफिक नियमों का पालन उसे नहीं होगा कभी कोई चालान, समझे? खतरा है मौत वाला, सर पे ना हेलमेट डाला, खतरे से हो जा सावधान, सेफ्टी अपना ले मेरे यार, रेड सिग्नल पर तू रुकना, ड्रिंक एव ड्राइव न करना, सीट बेल्ट लगाना हर बार, सेफ्टी अपना ले मेरे यार। આ મામલે ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે ટ્રાફિકના નિયમો માટે જાગૃતિ આવે તે માટે હંમેશા રસપ્રદ માર્ગો અને નવતર પ્રયોગો સુરત ટ્રાફિક શાખા દ્વારા હાથ ધરવામાં આવે છે, જેના અનુસંધાને ટ્રાફિક શાખાના માનદ સેવકો દ્વારા ટ્રાફિકના વિષયને લોકો સુધી પહોંચાડવા માટે અલગ અલગ પ્રકારના ડ્રામા, સ્ટ્રીટ ડાન્સ અને ડાયલોગ ડિલિવરી સાથે મ્યુઝિકની એક ટીમ તૈયાર કરવામાં આવી રહી છે। આ ટીમ ટ્રાફિકના નિયમોને આવરી લેતી રસપ્રદ રીતે વિષયોને લોકો સામે રજૂ કરશે। તેઓ ફિલ્મના ફેમસ ડાયલોગ ટ્રાફિક નિયમો સાથે જોડીને ડાન્સ અને ડાયલોગ ડિલિવરી કરશે અને લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે અપીલ કરશે। સુરતી સમાજ સામે આંગળી ચીંધતો ગંભીર કિસ્સો સામે આવ્યો છે। ધોરણ 10ની વિદ્યાર્થીનીએ જાતે ઘરમાં ગર્ભપાત કર્યો હતો। યુટ્યુબ પરથી જોઈને સગીરાએ જાતે ગર્ભપાત કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। 16 વર્ષની સગીરાને 16 વર્ષના સોશિયલ મીડિયાના મિત્રએ ગર્ભવતી કરી હતી, જે બાદ તેણે બાળકને જન્મ આપતાની સાથે જ ત્યજી દીધું હતું। 9 તારીખે પાંડેસરામાંથી મળેલી નવજાત બાળકીના વાલીની તપાસ પોલીસે શરૂ કરતા આખો કિસ્સો સામે આવ્યો હતો। પોલીસ તપાસ માટે ઘરે આવી ત્યારે કિશોરીનો ભાંડો ફૂટ્યો। મોબાઈલનું વળગણ માનવજાતને ગળી રહ્યું છે। મોબાઈલને કારણે માસૂમોની જિંદગી છીનવાઈ રહી છે। સુરતનો આ કિસ્સો તમને હચમચાવી દેશે। એક 16 વર્ષની સગીર આવું કરી શકે તે માનવામાં ન આવે તેવી ઘટના છે। આ ઘટના પર નજર કરીએ તો સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ અપેક્ષા નગરમાં વહેલી સવારે બાળકો રમી રહ્યા હતા। રમી રહેલા બાળકોને ખાડી પાસે જ આવેલા કચરાના ઢગલામાં એક બાળકી દેખાઈ આવી હતી। બાળકને તાત્કાલિક નજીકમાં રહેતા લોકોને જાણ કરી હતી। જાણ થવાની સાથે જ લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું। બાળકીને તપાસ કરતા તેનો શ્વાસ ચાલી રહ્યો હતો। સ્થાનિકોએ તાત્કાલિક 108ને જાણ કરી બોલાવી હતી। 108ના કર્મચારીઓ બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા, જ્યાં બાળકીને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા તબીબોએ મૃતક જાહેર કર્યું હતું। બાળકીના મોતને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। સ્થાનિકોએ જણાવ્યું હતું કે બાળકોએ અમને લોકોને જાણ કરતા અમે તાત્કાલિક આવી પહોંચ્યા હતા અને બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં બાળકીનું મોત નીપજ્યું હતું। કોઈ મહિલા દ્વારા પોતાના પાપ છુપાવવા બાળકીને ફેંકવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે। આવી વ્યક્તિ સામે પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ, જેને કરી ભવિષ્યમાં ફરી આવી ઘટના ન બને। હાલ તો પાંડેસરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે।
ત્યારે આ નવજાતનું પગેરું શોધતા સુરત પોલીસ જે ઘરમાં પહોંચી તે જાણીને પોલીસના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. તપાસમાં ખુલાસો થયો કે ધોરણ 10ની વિદ્યાર્થીનીએ યુટ્યુબ જોઈને જાતે જ ગર્ભપાત કર્યો હતો. 16 વર્ષની કિશોરીને 16 વર્ષના સોશિયલ મીડિયા ફ્રેન્ડે ગર્ભવતી કરી નાખી હતી. 9 તારીખે પાંડેસરામાંથી મળેલી મૃત નવજાત બાળકીની તપાસમાં ચોંકાવનારો ખુલાસો હતો. पुलिस घरे આવી ત્યારે કિશોરીનો ભાંડો ફૂટ્યો હતો कि ये भ्रूण किसका हो सकता है. तो पुलिस को अपने बातमीदारों से पता लगा कि पास में एक लड़की है जो अपने परिवार के साथ में वहाँ रहती है. परिवार मूल रूप से बिहार का है और ये बच्ची की उम्र कम है. तो एक लेडी ने बताया कि शायद सर मुझे शंका है. तो उस इंटेलिजेंस पे पुलिस ने काम किया और लेडी से पूछताछ की. तो इनिशियली उसकी माँ ने और वो जिसके बच्चा हुआ था उन दोनों ने ही ना बोल दिया. लेकिन पुलिस को डाउट होने के बाद में लेडीज पुलिस और एक एनजीओ में काम करने वाली लेडी हैं उनके साथ में मिलके उसको सिविल हॉस्पिटल ले जाया गया. उसका मेडिकल करवाया गया. तो वहाँ पे डॉक्टर है उन्होंने कंफर्म किया कि रिसेंटली ही इस लड़की को डिलीवरी हुई है. पूछताछ करने के बाद पता लगा कि वो लड़की की उम्र जो है वो 16 साल है और माइनर है वो. और वो पूछताछ में पता लगा कि वो अभी स्कूल में पढ़ रही है और 3 जनवरी तक उसने स्कूल भी अटेंड किया था. જાતે ગર્ભપાત કર્યા બાદ સગીરાએ નવજાતને ખાડી પાસે ફેંકી દીધું હતું. લોકોને બાળક મળી આવ્યું હતું અને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. બાદમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે મિત્ર સાથે સંબંધ બનાવ્યા બાદ સગીરા ગર્ભવતી થઈ હતી. જે બાદ કિશોરીએ યુટ્યુબ પર જોઈને ગર્ભપાતની દવા લીધી હતી. 8મી જાન્યુઆરીના રોજ મોડી રાત્રે તેને પેટમાં દુખાવો પડ્યો હતો. કિશોરી બાથરૂમમાં ગઈ ત્યાં જ તેને કસુવાવડ થઈ હતી. જે બાદ તે નવજાતને ફેંકી આવી હતી. આ કિસ્સો સામે આવતા ફરી એકવાર મોબાઈલના વ્યસન અને યુવાધનના વ્યવહાર પર સવાલો ઉઠી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વિડીયોઝ જોઈને યુવાનો કયા માર્ગે જઈ રહ્યા છે તે ખરેખર મોટો પ્રશ્ન છે. જેથી તેણીએ નવજાતને ફેંકી આવી હતી. સુરતના પૂણા વિસ્તારમાં આવેલી માતૃશક્તિ સોસાયટીમાં રહેતા એક પરિવારની વહુ દ્વારા 80 વર્ષીય સાસુને ઢસડીને મારવામાં આવતો હોવાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી છે. જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવી વાયરલ કરાતા સામાજિક સંસ્થાએ પોલીસને સાથે રાખી વૃદ્ધાની મદદે પહોંચી હતી. જોકે પરિવારજનોએ વૃદ્ધાનો કબજો સોંપવાનો ઇનકાર કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે અને આ મામલે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તેમાં એક ઘરના પાસેજમાં બેસી ભોજન કરવાનો પ્રયાસ કરી રહેલા વૃદ્ધાને તેની વહુ દ્વારા થપ્પડો અને ઢસેડીને લાતો મારવામાં આવી રહી છે. વૃદ્ધાની સ્થિતિ જોઈ ગમે તેને દયાભાવ જાગે પણ વહુને જાણે દયા જેવું કંઈ હોય જ નહીં તે રીતે મારતા જોવા મળી રહી છે. સુરતના પૂણા વિસ્તારમાં આવેલી માતૃશક્તિ સોસાયટીનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે. વૃદ્ધા પર જ્યારે ત્રાસ ગુજારવામાં આવી રહ્યો હતો ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવી વાયરલ કરવામાં આવતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. નાગરિક દ્વારા આ બાબતે મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ અને વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટને જાણકારી આપી હતી. ત્યારબાદ ટ્રસ્ટના હોદ્દેદાર ચેતનાબેન સાવલિયાએ પૂણા પોલીસને જાણ કરી હતી. મળતી માહિતી મુજબ જ્યારે સંસ્થાના હોદ્દેદારો અને પૂણા પોલીસની ટીમ વૃદ્ધાનો કબજો લેવા માટે તેના ઘર પર પહોંચી ત્યારે તેમના પરિવારજનો દ્વારા કબજો સોંપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. જેથી સમગ્ર મામલો પૂણા પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. ટ્રસ્ટ દ્વારા હાલ પોલીસ કાર્યવાહી કરી વૃદ્ધાને મુક્ત કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સાસુને ક્રૂરતાપૂર્વક મારનાર 64 વર્ષીય વહુ હવે હાથ જોડીને માફી માંગી રહી છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેને શા માટે કર્યું છે ત્યારે તે હાથ જોડીને કહે છે કે મારી એક ભૂલ થઈ ગઈ છે અને હું હવે માફી માંગુ છું. જો કે હાલ આ સમગ્ર મામલો પૂણા પોલીસ મથકમાં પહોંચી ગયો છે. પૂણા પોલીસ હવે વહુ અને તેના પુત્ર બંનેના નિવેદન લઈ રહી છે. બીજી બાજુ 80 વર્ષની વૃદ્ધાના પૌત્ર પોતાની માતાની સફાઈ આપતો નજરે આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે પારિવારિક વાત છે અને જે વાત છે તે અમે પોતાની રીતે સંભાળી લઈશું. આ વચ્ચે મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ અને વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટની ચેતનાબેન સાવલિયાએ જણાવ્યું હતું કે અમને આ વિડીયો મળ્યો હતો જે અંગે અમે પોલીસને જાણ કરી છે. મારના કારણે વૃદ્ધાનું શરીર એકદમ કમજોર થઈ ગયું છે. આ માટે અમે મેડિકલ ચેકઅપ કરાવવા માંગીએ છીએ. નામ માત્ર બાબતે મારવામાં આવ્યો છે. હાલ આ ઉંમરે લોકો બાળકની જેમ વ્યવહાર કરે છે. તેમ છતાં તેમની વહુએ તેમને માર્યો હતો.
આ માટે અમે વૃદ્ધાશ્રમ સાથે સંપર્કમાં છીએ અને બાને અમે વૃદ્ધાશ્રમમાં મોકલીશું. જો તેમની કસ્ટડી આ લોકો નહીં આપે તો અમે પોલીસ ફરિયાદ પણ કરીશું. સુરત શહેરમાં ખજોદ વિસ્તાર ખાતે આવેલા ડ્રીમ સિટીમાં પોતાના 3 મિત્રો સાથે કારમાં બેસીને ફરવા આવેલી વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 મિત્રોને ઈજા પહોંચી હતી. કાર ઓવર સ્પીડમાં હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત શહેરના ઉધના વિસ્તારમાં રહેતી અને સમિતિની શાળામાં ભણતી દિશા જૈન નામની વિદ્યાર્થીની પોતાના મિત્રો સાથે કારમાં ફરવા માટે નીકળી હતી. તમામ સફેદ રંગની ક્રેટા કારમાં ખજોદ વિસ્તારથી પસાર થઈ રહ્યા હતા. ડ્રીમ સિટી રોડ જ્યાં ટ્રાફિક નગણ્ય હોય છે ત્યાં તેઓ ઓવર સ્પીડમાં કાર ચલાવી રહ્યા હતા. કાર પલટી મારી જતા દિશાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અલથાણ પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર કાર 18 વર્ષના રાહુલ ચૌધરી ચલાવી રહ્યો હતો, જે ભગવાન મહાવીર કોલેજમાં ભણે છે. તે પોતાના જ સોસાયટીમાં રહેતા 2 અન્ય મિત્રો સાથે કારમાં નીકળ્યો હતો. તેના મિત્ર સાહેબની મિત્ર દિશા જૈનને પણ તેઓએ પોતાની કારમાં બેસાડી હતી. દિશા જૈનનો 2 દિવસ પહેલા જ જન્મદિવસ હતો. આ લોકો 2 દિવસ પહેલા મળ્યા હતા અને કેક કટિંગ સહિતની પાર્ટી કરી હતી. આજે તેઓ ફરીથી મળવા આવ્યા હતા અને કારમાં ફરવા માટે નીકળ્યા હતા, પરંતુ દિશા જૈનને કાળ ભેટી ગયો હતો. દિશા જૈન સાહેબની મિત્ર હતી, જેના કારણે તે રાહુલ અને શૌર્યના સંપર્કમાં આવી હતી. કારમાં રાઉન્ડ મારવા માટે તે સાહેબ સાથે ગઈ હતી. રાહુલ પોતાની પિતાની કાર લઈને નીકળ્યો હતો. કોલેજથી સીધું જ જઈને તેણે પોતાના બંને મિત્રોને સાથે લીધા અને પછી દિશાને લેવા પહોંચ્યો હતો. રાહુલના પિતા એમ્બ્રોઇડરી કારખાના ચલાવે છે. 3 છોકરાઓના નિવેદન હાલમાં પોલીસ લઈ રહી છે. ये सूरत में सूरत डायमंड गुड्स है, उसके पीछे जो नए रोड डेवलप हो रहे हैं उसमें 4 स्कूल के बच्चे थे, अलग अलग स्कूल के हैं चारों. वो एक क्रेटा गाड़ी लेके वहाँ पे आए और वो गाड़ी बैलेंस बिगड़ने की वजह से वहाँ पे पलट गई और एक बच्ची है दिशा जैन करके, ये स्मृति स्कूल उधना में पढ़ती है, 17 साल की बच्ची है. इसकी ऑन द स्पॉट ही डेथ हो गई और साथ में 3 बच्चे और थे. एक 18 साल का है राहुल चौधरी नाम है, ये भगवान महावीर कॉलेज में पढ़ता है और ये गाड़ी ड्राइव कर रहा था उस टाइम पे. साथ में 2 और बच्चे थे. एक 17 साल का है जो दिल्ली पब्लिक स्कूल में पढ़ रहा है, एक 16 साल का है जो अग्रवाल विद्या विहार में पढ़ रहा है. ऐसे 4 बच्चे थे. वो बच्चे की ऑन द स्पॉट डेथ हो गई. बाकी लोगों को माइनर इंजरीज हैं, ज्यादा गंभीर इंजरी नहीं है. तो इनका अलग अलग हॉस्पिटल में इनके परिजन और दोस्त इनको लेके गए. तो अभी सब जगह पे पुलिस की टीम भेज के उनका स्टेटमेंट लिया जा रहा है और हमने FSL को, RTO इंस्पेक्टर इन सबको बुलाया है. तो सुबह एक बार यहाँ घटना स्थल का प्रॉपर तरीके से यहाँ के डाटा लेकर के स्किड मार्क्स वगैरह देख के एनालिसिस करेंगे कि किस तरह से ये बनाव बना हो. અલથાણ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર DD ચૌહાણના જણાવ્યા અનુસાર દિશા ઉધના વિસ્તારમાં રહે છે, જ્યારે અન્ય 3 છોકરાઓ અલથાણ પોદાર માર્કેટમાં રહે છે. 3ને સામાન્ય ઈજા થઈ હતી અને હાલ હોસ્પિટલમાં સારવાર બાદ તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. કાર કેટલી સ્પીડ પર હતી તે અંગે FSL ની મદદ લેવામાં આવશે. હાલ પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે રાહુલ કાર ચલાવી રહ્યો હતો અને તેની પાસે લાયસન્સ છે. મારી કઝિન બેનનું નિધન થયું છે, અકસ્માત નિધન થયું છે એક્સિડન્ટથી. અને હું તમને બધાને એ જ વિનંતી કહું છું, છોકરા છોકરી જેને પણ લાયસન્સ તમે આપો, ગવર્મેન્ટ લાયસન્સ આપો તો બહુ નિયમ ચોકસાઈ સમજી વિચારીને તમે લાયસન્સ આપો અને એ લોકોને જાણ કરો, એમને સમજ પાડો કે તમે ઓવર સ્પીડ ગાડી ના ચલાવો અને જગ્યા જગ્યા માર્કિંગ કરો કે 80ની સ્પીડ, 60ની સ્પીડ, મોટા અક્ષર લખો સ્પીડ લિમિટ આવી રહ્યા. હું આ જ મેસેજ આવું સમાજને આપવા માંગુ છું અને અમારી બેન ખોઈવી છે. આગળ આવા ઇન્સિડન્ટ ના થાય એ બદલ તમે બધાને એ જ રિક્વેસ્ટ કરું છું કે થોડુંક સ્પીડમાં સંયમ રાખી અને થોડુંક છોકરા છોકરીને થોડું બ્રીફ કરી નિયમોનું પાલન કરી જીવન સારું, નિયમ સમજાવીને નિયમ પાલન કરી આગળ સારું જીવન નીકળે એ જ તમને વિનંતી કરું છું. ડ્રીમ સિટીમાં ડાયમંડ બુટ્સના ખુલ્લા રસ્તે કાર રેસિંગ કરતા મોટો અકસ્માત થયો હતો. કાર ડિવાઈડર કુદાવીને ઊંધી વળી જતા ધોરણ 12ની એક વિદ્યાર્થીનીનું મોત થયું હતું, જ્યારે 3 ઘવાયા હતા. ચાલક રાહુલ ચૌધરીની ધરપકડ કરાઈ છે અને તેણે નશો કર્યો હતો કે નહીં તેની ચકાસણી કરવા સિવિલમાં સેમ્પલ લેવાયા હતા. ધોળાજણ ગામ હોડી ચકલા પાસે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 150-151માં રમતગમતના સાધનો છેલ્લા કેટલાક મહિનાથી તૂટેલી હાલતમાં છે. ભણશે ગુજરાત, રમશે ગુજરાત. સાધન તૂટેલી હાલતમાં હોય તો બાળકો કેવી રીતે રમશે? તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરતા બાળકોમાં અભ્યાસની સાથે સાથે રમત-ગમત પ્રત્યે પણ રુચિ વધે તે માટે ભરચક પ્રયાસો સાથે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જો કે ખાટલે સૌથી મોટી ખોડ એ છે કે શિક્ષણ સમિતિના પદાધિકારીઓ અને વહીવટી તંત્રની રમત-ગમત મુદ્દે ગંભીરતા ઉડીને આંખે વળગે તેમ છે. શહેરની કેટલીક શાળાઓમાં તો રમતગમતના મેદાનોનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. જ્યારે જે શાળાઓમાં રમતગમતના મેદાન છે તેની જાળવણી પ્રત્યે ધરાર લાપરવાહી દાખવવામાં આવતી હોય છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત આવતી શાળાઓમાં વિદ્યાર્થીઓ પાછળ હજારો કરોડનું બજેટ વાપરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને બાળકોના સર્વાંગી વિકાસ માટે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ સિવાય શાળાઓમાં મૂકવામાં આવેલા રમત ગમતના સાધનો પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે, જેને પગલે માસૂમ વિદ્યાર્થીઓ અકસ્માતનો ભોગ બને તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં જ શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતા 1.50 લાખથી વધુ વિદ્યાર્થીઓમાં રમત ગમત પ્રત્યે ઉત્સાહ વધે તે માટે વિવિધ રમોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. આ સિવાય ખેલ મહાકુંભમાં પણ સુરતના વિદ્યાર્થીઓનો ઉજ્જવળ દેખાવ નોંધપાત્ર જોવા મળી રહ્યો છે. જે રમતના સાધનો છે એ તૂટેલી હાલતમાં અને ખંડેર ભંગાણ હાલતમાં પડેલા છે. એનો મુખ્ય જવાબદાર અધિકારીઓ છે. કારણ કે જવાબદાર અધિકારીઓની જે જવાબદારી લેવાની છે, જે નિભાવવાની છે, જે કામ કરવાનું છે, કરવા તૈયાર નથી. આનું મેન્ટેનન્સ અમારે ફરિયાદ થોડી કરવાની પ્રજા તરીકે, એનું મેન્ટેનન્સ એ લોકોએ કરવાનું છે. કેમ નથી કરતા કઈ સમજ નથી પડતી. સરકારશ્રીની નિયત એકદમ સાફ અને ચોખ્ખી છે, પણ જેને સરકારશ્રી જેના ભરોસે ચાલી રહી છે એ જે વહીવટ કરતા અને જે જવાબદાર અધિકારીઓ છે એને સરકારને બદનામ કરવામાં રસ છે. એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીને અમારી અપીલ છે કે આવા કર્મચારીને ગંગાજળ હેઠળ લઈ લો. ગંગાજળ ઓપરેશન જે ચાલી રહ્યું છે, ભ્રષ્ટ અધિકારીઓના જે રાજીનામા લાવવા એને ઘરે બેસાડવાના, એ કાર્ય અત્યારે આવા લોકો પર કરવા જેવું છે. બીજી તરફ સુરતની 300થી વધુ સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ખેલકૂદ પ્રત્યે શિક્ષણ સમિતિના શાસકોમાં લાપરવાહી ચર્ચાનો વિષય બની છે. શહેરના અડાજણ ખાતે હોળી ચકલા વિસ્તારમાં આવેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 150 અને 151માં બાળકો માટે મૂકવામાં આવેલા રમતગમતના સાધનો જર્જરિત થઈ ચૂક્યા છે. આ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનું જણાઈ આવે છે. રાજ્ય સરકારમાં અનેક વસ્તુઓ ગેરકાયદેસર રીતે ચાલી રહી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટનો રાફડો ફાટ્યો છે. ત્યારે અનેક એવી કોલેજો અને ઇન્સ્ટિટ્યૂટો વિદ્યાર્થીઓને લોભામણી જાહેરાતો કરીને લાખો રૂપિયાની ઉઘરાવી લેતા હોય છે. જો કે જે તે યુનિવર્સિટીમાંથી મળેલા સર્ટિફિકેટની કોઈ માન્યતા પ્રાપ્ત થઈ નથી, પરંતુ વિદ્યાર્થીઓ અંધારામાં રહીને આ પ્રકારની ઇન્સ્ટિટ્યૂટોમાં અભ્યાસ કરતા હોય છે. સુરતમાં ચાલતી રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યુશન આખા ગુજરાતની અંદર 23 જેટલી અલગ અલગ બ્રાન્ચમાં ચાલી રહી છે. માત્ર સુરતમાં જ અલગ અલગ વિસ્તારોમાં 8 જેટલી રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટ ચલાવવામાં આવી રહી છે, જેમાં એવા કેટલાય કોર્સ છે કે જે રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ રેગ્યુલર જ કરવાનો હોય છે. તેમ છતાં પણ યુનિવર્સિટી દ્વારા એક્સટર્નલ કોર્સ કરાવીને સર્ટિફિકેટ આપી દેવામાં આવે છે. નિયમ મુજબ જે તે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે તે વિસ્તારની યુનિવર્સિટી તરફથી NOC પ્રાપ્ત કરેલી હોવી જોઈએ તો જ એને માન્યતા પ્રાપ્ત ગણી શકાય. પરંતુ રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પાસેથી કોઈ પણ પ્રકારની માન્યતા પ્રાપ્ત કરી ન હોવાનું ધ્યાન પર આવ્યો હોવાની વાત NSUI દ્વારા કરવામાં આવી છે. હવે જે આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે પણ કરવામાં આવી રહ્યું છે એને લઈને લીગલ એક્શન લેવા જઈ રહી છે NSUI. એના માટે પહેલા તો સૌપ્રથમ એ લોકો એક પોલીસ એપ્લિકેશન આપવાના છે. પોલીસ એપ્લિકેશન IPC 406, 409, 420, 467, 68, 71 અને કોમન ઇન્ટેન્શન માટેની સેક્શન 34 હેઠળ આ લોકો એક એપ્લિકેશન આપશે. કેમ કે આ જે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે પણ સર્ટિફિકેટો પ્રોવાઈડ કરવામાં આવે છે, માર્કશીટો પ્રોવાઈડ કરવામાં આવે છે, UGCની ગાઈડલાઈન પ્રમાણે માર્કશીટો નથી કે સર્ટિફિકેટો નથી. એટલે એ તમામ માર્કશીટ અને સર્ટિફિકેટ ફ્રોડ છે અને ફ્રોડની સેક્શન હેઠળ આખા તમામ કામગીરી કરવામાં આવશે અને એને લઈને જે પણ ઇન્સ્ટિટ્યૂટ છે બંધ કરવા માટેની પ્રોસિજરો કરવામાં આવશે. અગર પોલીસ સ્ટેશનથી કંઈક આગળ કાર્યવાહી એક્ટિવિટી નથી થવાની તો કાર્યકર્તાઓ અને એડવોકેટો ભેગા થઈને રીટ પિટિશન હાઈકોર્ટમાં ફાઇલ કરવાના છે અને ત્યારબાદ જે પણ આગળની કાર્યવાહી થશે એ કાયદાકીય કાર્યવાહી હાથો ધરવામાં આવશે.
NSUI મહામંત્રી સુરત ધીરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટને મુખ્યમંત્રી જે જાણે પ્રમોટ કરતા હોય એવા ફોટા પણ પાડવામાં આવ્યા છે. આજે રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટમાં 40,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, જેની ફી કરોડો રૂપિયામાં થવા જઈ રહી છે. એટલું જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓ પૈસા ખર્ચ્યા પછી પણ જે સર્ટિફિકેટ મેળવે છે તે બોગસ હોવાનું જણાઈ આવે છે. તો વિદ્યાર્થીઓનો સમય, પૈસા અને ભવિષ્ય પણ બગડી રહ્યું છે. સરકાર દ્વારા વારંવાર આ બાબતને રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાતા નથી. આવી મા કામલ જેવી બોગસ ઇન્સ્ટિટ્યૂટ પણ તાત્કાલિક અસરથી લગામ લગાવવી જોઈએ. સુરતના ડિંડોલીના ખરવાસા ખાતે આંતરરાષ્ટ્રીય કથા વ્યાસ પંડિત પ્રદીપ મિશ્રાજી સિહોરવાલેના સાનિધ્યમાં શિવ પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો સ્વયંભૂ સેવા માટે આવ્યા છે, જેને પગલે સુરતનું વાતાવરણ શિવમય જોવા મળી રહ્યું છે. આયોજનમાં પ્રતિદિન લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો કથા શ્રવણ માટે ઉમટ્યા છે. આયોજક સમ્રાટ પાટીલ અને સુનિલ પાટીલ દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ડિંડોલી પલસાણા રોડ પર ખરવાસા ખાતે આવેલ વેદાંત સિટી ખાતે કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં 200 વીંઘા જેટલી વિશાળ જગ્યામાં તમામ સુવિધાઓથી સજ્જ જર્મન પંડાલ છે. સાથે જ ભક્તો માટે 160 વીંઘામાં વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે. ખરવાસા ખાતે આંતરરાષ્ટ્રીય કથા વ્યાસ પંડિત પ્રદીપ મિશ્રાજીના પાવન સાનિધ્યમાં યોજાનારા ભવ્ય શિવ મહાપુરાણ કથાના આયોજક સુનિલ પાટીલ અને સમ્રાટ પાટીલે કહ્યું કે આ તેઓનું અને ખાસ કરીને સુરત અને ગુજરાતના શિવ ભક્તોનું સૌભાગ્ય છે કે તેઓ શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરી રહ્યા છે. ડિંડોલી પલસાણા રોડ પર ખરવાસા ખાતે સ્થિત વેદાંત સિટી ખાતે તારીખ 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરી શકે એવું 200 વીંઘા જગ્યામાં વિશાળ જર્મન પંડાલ નિર્માણ કરવામાં આવ્યું છે. હજારો ભક્તો સ્થળ પર જ રોકાણ કરતા હોય ત્યારે તેમને કોઈ પણ પ્રકારની અગવડતા નહીં પડે તે રીતે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. લાખો લોકોની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખી વિશાળ રસોડું 7 દિવસ 24 કલાક ચાલુ રહેશે, એટલે કે ભક્તો ગમે ત્યારે મહાપ્રસાદીનું આજમન કરી શકશે. 16 થી 22 જાન્યુઆરી દરમિયાન સેવા આપવા માટે અત્યાર સુધી 20,000 થી વધુ ભક્તો પોતાના નામની નોંધણી કરાવી ચૂક્યા છે. વર્ષોથી નાનપણથી શિવભક્ત છે. 12 વર્ષના હતા ને ત્યારથી એક મોટા જલ ચડાવતા હતા ભોલેનાથ. અને સુરત અને ગુજરાત લાખો શિવભક્તોની ઈચ્છા હતી કે શ્રી પંડિતજી પ્રદીપજી મિશ્રા સુરત આવવા જોઈએ, આપણે ગુજરાતમાં આવવા જોઈએ, કે આખા દેશમાં ઘણી જગ્યા પ્રદીપજી મિશ્રાજીની કથા થાય છે. અને એ કથામાં લાખો સંખ્યામાં શિવભક્તો જોડાયા. તો સુરતના અને ગુજરાતના શિવભક્તો તો બહુ પ્રાર્થના કરતા હતા વર્ષોથી કે પ્રદીપજી મહારાજજી મિશ્રા સુરત ખાતે ગુજરાત સાથે આવવા જોઈએ અને શિવ મહાપુરાણ કથા થવી જોઈએ. અને એમની પ્રાર્થના ભગવાન ભોલેનાથે સ્વીકાર લીધી છે. અને આજે એ પહેલો દિવસ છે શિવ મહાપુરાણ કથાનો અને લાખો સંખ્યામાં શિવ ભક્તો શિવ મહાપુરાણ કથા સાંભળી રહ્યા છે. સુરતમાં શિવ મહાપુરાણ કથાની શરૂઆત થઈ છે. લોકપ્રિય કથાવાચક પ્રદીપ મિશ્રા વ્યાસપીઠ પરથી ભક્તોને શિવ મહાપુરાણ કથામાં શિવ ભક્તોનું અદ્ભુત રસપાન કરાવી રહ્યા છે. આ ભવ્ય કથાનું આયોજન સાઈ લીલા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. કથાની સફળતા માટે મુખ્ય આયોજકો અને સુરત પોલીસના અધિકારીઓએ સમગ્ર વ્યવસ્થાઓ ચુસ્ત રાખી છે. 800 થી વધુ પોલીસ જવાનો, હોમગાર્ડ અને ટ્રાફિક પોલીસ તૈનાત કરાયા છે. ભીડના નિયંત્રણ માટે સ્વયંસેવકો અને બાઉન્સરોની વિશેષ ટીમ એ દ્રષ્ટિ રાખી છે. સમગ્ર સ્થળને સીસીટીવી કેમેરાઓ દ્વારા મોનિટર કરવામાં આવી રહ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા આસપાસના માર્ગોમાં અવરજવર સરળ બનાવવામાં આવી છે. ભીડને નિયંત્રિત કરવા માટે વિશેષ પ્રવેશ દ્વાર અને કટોકટી બહાર નીકાળવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થળ પર ભક્તો માટે બેસવાની વ્યાપક વ્યવસ્થા, પાણી, આરોગ્ય સેવા અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ પાવન પ્રસંગમાં શ્રદ્ધાળુઓ શિવ મહાપુરાણનું જીવનોપયોગી ઉદ્દેશ્ય અને શિવ ભક્તિના ગૌરવને અનુભવી રહ્યા છે. કથાના દરરોજના સત્રમાં ભાગ લઈ આ પવિત્ર અનુભવનો લાભ ઉઠાવો. સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલય ખાતે દિવસે લોકોનું આકર્ષણ વધી રહ્યું છે.
રજાના દિવસોમાં ખાસ કરીને પ્રાણી સંગ્રહાલયમાં પહેલા કરતા વધારે ભીડ જામવા લાગી છે. દિવાળી વેકેશન દરમિયાન તેમજ ઉનાળા વેકેશનમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં પ્રાણી સંગ્રહાલયની લોકો મુલાકાત લેતા હોય છે. નાના બાળકો અને મોટેરાઓ પણ પ્રાણી સંગ્રહાલય ખાતે આવતા હોય છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલયને ઉત્તરાયણની રજા પડી. ઉત્તરાયણની 2 દિવસની રજા દરમિયાન 33,000થી વધુ લોકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. પ્રાણી સંગ્રહાલયને કુલ 9 લાખની આવક 2 દિવસમાં થઈ હતી. ગત વર્ષ કરતા આ વર્ષે વધુ મુલાકાતીઓએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. સુરત પ્રાણી સંગ્રહાલયમાં ઓફલાઈન અને ઓનલાઈન ટિકિટ આપવામાં આવી હતી. પ્રાણી સંગ્રહાલયમાં સિંહ, વાઘ, જળબી, લાડી, દીપડા, રીંછ, હિપોપોટેમસ સહિતના પ્રાણીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા. ઉત્તરાયણની રજાએ સુરત પ્રાણી સંગ્રહાલયને આપી ભવ્ય સફળતા. ઉત્તરાયણની 2 દિવસની રજા દરમિયાન સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલયે 33,000થી વધુ મુલાકાતીઓનું સ્વાગત કર્યું, જેનાથી કુલ 9 લાખ રૂપિયાની આવક નોંધાઈ. આ વર્ષે ગત વર્ષની તુલનામાં વધુ લોકો પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવ્યા. ટિકિટ વિતરણ માટે ઓફલાઈન અને ઓનલાઈન બંને રીત ઉપલબ્ધ હતી, જેનાથી મુલાકાતીઓ માટે વધુ સરળતા થઈ. સિંહ, વાઘ, જળબિલાડી, દીપડા, રીંછ, હિપોપોટેમસ જેવા પ્રાણીઓ લોકોનું મુખ્ય આકર્ષણ બન્યા. બાળકો અને પરિવાર સાથે આવેલા લોકોએ આકર્ષક પ્રાણીઓ સાથે આનંદ માણ્યો હતો. આ વર્ષે જે 14 તારીખે ઉત્તરાયણ અને 15 તારીખે વાસી ઉત્તરાયણના દિવસે શહેરના મોટાભાગના શ્રમિકોના જે ધંધા છે બંધ હતા અને રજાના માહોલ હોવાથી મોટા પ્રમાણમાં નેચર પાર્ક ખાતે મુલાકાતીઓ આવેલા હતા. જો ટોટલ મુલાકાતની સંખ્યા જોઈએ તો આ વર્ષે 2 દિવસમાં 33,075 મુલાકાતીઓ આવેલા હતા અને એની પ્રવેશ ટિકિટની આવક પેટે 9,30,000 રૂપિયા જેટલી કોર્પોરેશનની આવક થયેલી છે. કમ્પેરેટિવલી લાસ્ટ યર જે આ 2 દિવસનું વિઝિટર જોઈએ આપણે તો 25,600 જેટલા મુલાકાતી આવ્યા હતા અને ગયા વર્ષે 7,36,000ની 2 દિવસમાં આવક થઈ હતી. એટલે જે આપણે 2 વર્ષની કમ્પેર કરીએ તો ગયા વર્ષ કરતાં આ વર્ષે લગભગ 7,000 જેવા મુલાકાતીઓ પણ વધારે આવેલા છે અને 2 દિવસમાં 7 લાખ જેવી આવકનો પણ વધારો થયેલો છે. જનરલી જે જૂની મુલાકાતે આવતા હોય છે મુલાકાતીઓમાં મેઇનલી જે કેનાઇન્સ અને ફેલાઇન્સ છે, દીપડા, વાઘ, સિંહ, રીંછ અને હિપોપોટેમસ વધારે આકર્ષણનું કેન્દ્ર રહેતા હોય છે અને મોટાભાગના મુલાકાતીઓનું ક્રાઉડ તેઓના પાંજરની સામે જોવા મળે છે. પ્રાણી સંગ્રહાલયના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું કે પહેલાની સરખામણીએ ધીરે ધીરે પ્રાણી સંગ્રહાલયમાં ઘસારો વધી રહ્યો છે, જેનાથી કુલ અંદાજે 7 લાખ જેટલી આવક થઈ હતી. ટિકિટ આપવાથી લઈને અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તેના માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. લોકોએ ખૂબ જ આનંદપૂર્વક દિવસ પસાર કર્યો હતો. જૂના સ્ટાફમાં પણ અનેરો ઉત્સાહ હતો, કારણ કે વિઝિટરોની સંખ્યા ખૂબ જ વધારે હતી. આવી રીતે જ્યારે લોકો ઝૂની મુલાકાત લેતા આવે છે ત્યારે કર્મચારીઓમાં પણ ઉત્સાહ દેખાતો હોય છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.